નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોડલ પેપરનું પેપર સોલ્યુશન કરીશું. મિત્રો, હવે વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ. છત્રપતિ સંભાજી અંગે નીચેના પૈકી વિધાનો કયા સત્ય છે? તો છત્રપતિ સંભાજી દ્વારા બુદ્ધભૂષણ, નખશિખા તેમજ નાયિકા ભેદ જેવા સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખ્યા હતા. નેક્સ્ટ જોઈશું, સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ શું છે? તો સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ એ વન વિસ્તાર સિવાયની જમીનો પર વૃક્ષો વાવવા અને આ વૃક્ષોને ઉછેરવા એ એનો પ્રાથમિક હેતુ છે. નીચેનામાંથી કયું પ્રદૂષક વાયુ પ્રદૂષણ અને ઘન કચરાથી થતા પ્રદૂષણ બંને સાથે સંકળાયેલા છે? તો તે છે પ્રદૂષકનું નામ છે મિથેન. વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને ખાલી જગ્યા કહે છે. તો તેને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું, વર્ષ 1919માં દિલ્હીમાં મળેલ અખિલ ભારતીય ખિલાફત આંદોલનના અધ્યક્ષ કોણ હતા? તો ખિલાફત આંદોલનના અધ્યક્ષ એ મહાત્મા ગાંધી હતા. 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી કયા જહાજમાં ભારતના મુંબઈ જે એપોલો બંદર છે આ એપોલો બંદરે આવ્યા હતા? તો તે જહાજનું નામ હતું SS અરેબિયા. નેક્સ્ટ જોઈશું, ઋગ્વેદમાં અધિકાર નામ ખાલી જગ્યા સૂચવે છે? તો તે દૈવી ઘોડો નામ સૂચવે છે. કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો Na અને K આ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું, વાતાવરણમાં રહેલા વાયુઓના પ્રમાણનો સાચો ઉતરતો ક્રમ લખો. તો વાતાવરણમાં રહેલા વાયુઓના પ્રમાણનો સાચો ઉતરતો ક્રમ જેમાં પ્રથમ નાઇટ્રોજન, ત્યારબાદ ઓક્સિજન, ત્યારબાદ ઓર્ગોન, ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ મુલાકાત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનને નીચેના પૈકી કઈ વસ્તુ ભેટ સ્વરૂપે આપી હતી? તો ડોકરા આર્ટની કલાકૃતિ એ ભેટ સ્વરૂપે આપી હતી. આદિવાસીઓના મેળા વિશે સાચા જોડકા જોડો. તો અહીંયા મેં સાચા જોડકા જ બનાવ્યા છે, જેમાં પ્રથમ શામળાજીનો મેળો જે અરવલ્લી જિલ્લામાં થાય છે, કવાટનો મેળો એ છોટાઉદેપુર જિલ્લામાં થાય છે, ચિત્ર વિચિત્રનો મેળો એ સાબરકાંઠા જિલ્લામાં થાય છે, જ્યારે ગાય ગોહરીનો મેળો એ દાહોદ જિલ્લામાં ઉજવવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું, તાજેતરમાં કયા સ્થળે ભારતીય કોસ્ટગાર્ડનું પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપ લોન્ચ કરવામાં આવી છે? તો તે છે ગોવા. ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો ગોવામાં લોન્ચ કરવામાં આવ્યું છે. હોડીલા શું છે? તો હોડીલા એ શૌર્યગાન છે. શું છે? શૌર્યગાન. ફોજદારી ન્યાય કાર્યવાહીને લગતો કાયદો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એ કયા કાયદાનું સ્થાન લેશે? તો ફોજદારી કાર્યરીતિ સંહિતા એટલે કે CRPC 1973નું સ્થાન એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 લેશે. નેક્સ્ટ જોઈશું, ભારતીય બંધારણ માટેનો ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? તો લોકસભા અને રાજ્યસભાને. ભારતના બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયેલો છે? તો ભારતના બંધારણમાં લોકશાહીના પ્રમુખીય લોકશાહી સ્વરૂપનો સ્વીકાર થયેલો છે. સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્ય પોતાનું રાજીનામું કોને આપે છે? તો સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યો જો રાજીનામું આપવું હોય તો તે રાષ્ટ્રપતિને આપે છે. નીતિ આયોગની તર્જ પર ગુજરાતમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો ગુજરાતમાં ગ્રીત આ સંસ્થાની સ્થાપના કરવામાં
સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલા ભીમ એપનું પૂરું નામ જણાવો. તો ભીમ એપનું ફૂલ ફોર્મ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. નેક્સ્ટ જોઈશું, શામળાજી પાસેના દેવની મોરીમાંથી કયા સંપ્રદાયના અવશેષો મળી આવે છે? તો એ બૌદ્ધ સંપ્રદાયના અવશેષો મળી આવે છે. મહાસાગરોને તેમના ક્ષેત્રફળના આધારે નાનાથી મોટો ક્રમ ગોઠવો. તો મહાસાગરોના ક્ષેત્રફળના આધારે સૌપ્રથમ આર્કટિક મહાસાગર, ત્યારબાદ હિન્દ મહાસાગર, ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર, ત્યારબાદ પેસિફિક મહાસાગર એ નાનાથી મોટા ક્રમમાં છે. ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ગોરીને હરાવ્યા હતા? તો મૂળરાજ દ્વિતીયએ મોહમ્મદ ગોરીને હરાવ્યા હતા. પક્ષ પલટા વિરોધી કાનૂન બાબતે નીચેના સાચા વિધાનો જણાવો. તો પક્ષ પલટા વિરોધી કાનૂની બાબતે 91મો બંધારણીય સુધારો તેની સાથે સંકળાયેલો છે. આ વિધાન સાચું છે, જ્યારે પ્રથમ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈશું, પરમ પ્રવેગ એ ખાલી જગ્યા છે. તો પરમ પ્રવેગ એ સુપર કોમ્પ્યુટર છે. નીચેની ઘટનાઓનો યોગ્ય ક્રમ જણાવો. તો અહીંયા મેં યોગ્ય ક્રમ જ લખેલો છે. સૌપ્રથમ સાયમન કમિશન બન્યું, ત્યારબાદ દાંડી યાત્રા, ત્યારબાદ દ્વિતીય ગોળમેજી, ત્યારબાદ ફોરવર્ડ બ્લોકની સ્થાપના અને અહીંયા પાંચમા ક્રમે કેબિનેટ મિશન. આ ઘટનાનો સાચો જ ક્રમ છે. નેક્સ્ટ જોઈશું, તાજેતરમાં ચર્ચામાં રહેલ ડોંગની મહિલા ખેલાડી ઓપીના ભિલાડ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ઓપીના ભિલાડ એ ખોખોની રમત સાથે સંકળાયેલા છે. કઈ કંપનીએ કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા 14મી મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એટલે કે HAL ને 14મી મહારત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે. 4 મઠ અને રાજ્યો અંગેના સાચા જોડકા જોડો. તો અહીંયા સાચા જોડકા જ છે. ગોવર્ધન મઠ એ કર્ણાટકમાં આવેલો છે, શારદા મઠ એ બદ્રીનાથમાં આવેલો છે, જ્યોતિ મઠ એ દ્વારકામાં આવેલો છે, શૃંગેરી મઠ એ જગન્નાથપુરીમાં આવેલો છે. નેક્સ્ટ જોઈશું, ભારતમાં ચતુર્ભુજ પરિયોજના કયો રાજમાર્ગ સૌથી લાંબો છે? તો કલકત્તા ચેન્નઈ આ માર્ગ એ સૌથી લાંબામાં લાંબો રાજમાર્ગ છે. સુપ્રીમ કોર્ટ પરિસરમાં ન્યાયની દેવીની નવી 6 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ન્યાયની દેવીની પ્રતિમાનું અનાવરણ એ ડીવાય ચંદ્રચૂડ દ્વારા કરવામાં આવ્યું છે. ભારતમાં કોણ બેરોજગારીના આંકડા એકત્રિત અને પ્રકાશિત કરે છે? તો બેરોજગારીના આંકડા એ NSSO નામની સંસ્થા એકત્રિત કરે છે અને પ્રકાશિત પણ કરે છે. વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી? તો વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના પિલાજી રાવ દ્વારા કરવામાં આવી હતી. ગોંધાર કલા શૈલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ગોંધાર શૈલીની કલા મુખ્યત્વે ગ્રીક પ્રભાવ દર્શાવે છે. આ વિધાન સાચું છે. વર્ષ 2023ના કાયદા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરની ચૂંટણી માટેની પસંદગી સમિતિમાં નીચેનામાંથી કોણ સભ્ય હોય છે? તો મુખ્ય ચૂંટણી કમિશનરની ચૂંટણી માટેની પસંદગી સમિતિમાં વડાપ્રધાન અને તેઓ પસંદ કરેલા કેબિનેટ મંત્રીઓ તેમજ લોકસભાના વિરોધ પક્ષના નેતા હોય છે. એટલે અહીંયા વિધાન બીજું અને વિધાન ચોથું સાચું છે. નેક્સ્ટ જોઈશું, નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ભારત અને અમેરિકાના બંધારણમાં સમાન રીતે જોવા મળે છે? તો સ્વતંત્ર ન્યાયપાલિકા એ ભારત અને અમેરિકાના બંધારણમાં સમાન રીતે જોવા મળે
છે. થેન્ક્સ ફોર વોચિંગ. હું આશા રાખીશ કે આજનો વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરી ગુજરાત.